જે પણ પરમાત્મા મોક્ષમાં ગયા, જે પણ જ્ઞાની મોક્ષમાં ગયા, જે પણ સર્વજ્ઞ મોક્ષમાં ગયા, જે પણ કેવલી મોક્ષમાં ગયા, એ દરેકની પાછળ એક જ કારણ હતું, જ્ઞાન. અજ્ઞાનનો અભાવ, એનું નામ જ્ઞાન. જ્ઞાન આલોકમાં સુખ આપે છે, જ્ઞાન આલોકમાં વિવેક આપે છે, જ્ઞાન પરલોકમાં સ્વર્ગ આપે છે, અને જ્ઞાન પરંપરાએ ક્યાં પહોંચાડે છે? મોક્ષ. 63 દુર્ધ્યાનમાં પહેલું દુર્ધ્યાન અજ્ઞાનને મૂક્યું છે. આપણા દુઃખ, આપણી તકલીફ, આપણી મુશ્કેલીઓ, આપણા જીવનમાં આવતા બવંડરો, વાવાઝોડાઓ, આ બધાના મૂળની અંદર જો કોઈ હોય, કર્મ ખરું, પણ એથી આગળ જો જાઓ, આપણું અજ્ઞાન છે. કર્મ શેનાથી બંધાય છે? અજ્ઞાન. તમારી પાસે જ્ઞાન હોય અને તમને કોઈ મૂર્ખો બનાવી જાય તો એ જ્ઞાન છે જ નહીં. રૂપિયા પોતાની પાસે હોવા છતાં પણ માણસ જો એમ ડિક્લેર કરે કે હું ભિખારી છું તો અજ્ઞાની છે. તારી પાસે કેટલા રૂપિયા છે એની તને ખબર નથી, માટે તું કહે છે કે હું ભિખારી છું. જેની પાસે ખબર છે કે મારી પાસે આટલા રૂપિયા, એ ક્યાંય ભીખ ન માંગે. તમારી પાસે અજ્ઞાન હોવાના કારણે આ જગતના તમામ દુઃખો તમે ભોગવી રહ્યા છો. સર્વ દોષોનું મૂળ જેમ અજ્ઞાન છે, એમ સર્વ દુઃખોનું મૂળ પણ અજ્ઞાન છે.